હાલો રામ રામ સીતારામ જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલીના મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જશો તો હું છું આપણો મિત્ર ભાવેશ અને આજે તારીખ થઈ છે 11/7/2025 મિત્રો તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ કે કપાસનો વિકાસ ન થતો હોય તો કપાસના મૂળના વિકાસ માટે આપણે શું વાપરશું ઉરિયા ખાતર ભેગું અને શું માપશે એની તમામ પ્રકારની વાત કરશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બના રહો તો મિત્રો આપણે અત્યારે ઉરિયા નાખવાનું છે ઉરિયા ભેગું આપણે ભૂમિક 95 તો અત્યારે 12 થી 13 કિલો ઉરિયા આપણે આ રીતનું નાખી દેવાનું અને ભૂમિક 95 તમે જોઈ શકો છો ખાલી મિત્રો તોડ નાખેલી છે એટલે તમે ભૂમિક 80-95% જે સારામાં સારું આવે છે મિત્રો એને ઉરિયા ભેગું આપણે મિશ્રણ કરી નાખવાનું આ રીતનું એનું માપ છે મિત્રો એક કિલો આપણે 4 થી 5 વીઘા લગીનું આપણે ઉરિયા ભેગું મિક્સ કરી આપી શકીએ છીએ અને જો પિયત આપવાનું હોય મિત્રો તો પિયતમાં પણ આપણે બેલરમાં પલાળી અને પિયતમાં પણ આપી શકીએ છીએ તો અત્યારે ખાસ કરીને વરસાદ સ્ટેપ બાય સ્ટેપ આવતો રહેશે વરસાદ ચાલુ જ છે તો અત્યારે આપણે ઉરિયા ખાતર ભેગું સારું બહુ સારું મિશ્રણ થાય અને ઉરિયા ખાતરનું પણ કામ ડબલ થઈ જાય તો આ રીતનું આપણે એક થેલી ઉરિયા ખાતરની જે 45 કિલો ઉરિયા ખાતર 4 વીઘામાં અને 1 કિલો હુમિક આ 500 ગ્રામનું મિત્રો પેકેટ છે અને 500 ગ્રામનું પેકેટ બીજું તો આ રીતનું આપણે સરસ મજાનું મિક્સર કરી અને આપણે આમાં આપી શકીએ છીએ મિત્રો આ રીતનું આપણે ખાતર નાખી દીધું અને પછી આપણે બીજું ખાતર આ રીતનું નાખવાનું અને પછી માથે પાછું હુમિક નાખશું મિત્રો હુમિક એક વસ્તુ એવી છે કે મૂળના વિકાસમાં મિત્રો સારામાં સારું કામ કરે છે જ્યાં કપાસનો આપણે વિકાસ ઓછો થતો હોય એને આપણે 4 થી 5 વીઘે 1 કિલો હુમિક પિયતમાં પણ આપી શકીએ છીએ અને આ રીતનું ઉરિયામાં જો આપવામાં આવે ઉરિયા ખાતરમાં તો બેસ્ટમાં બેસ્ટ કામ પણ થાય છે અને આપણે ઉરિયામાં આસાનીથી આપી શકીએ છીએ કારણ કે કોઈ ઓગળવાનો એવો પ્રશ્ન મિત્રો રહેતો નથી તો આ રીતનું કમ્પ્લીટ આપણે આપી આ રીતનું અંદર નાખી દેવાનું મિત્રો અને પછી આને એકદમ સરસ મજાનો કાંપ મારી અને આપણે વણીમાં આપણે વાવી દેવાનું આ બાજુ તમે જોઈ શકો છો વણી છે એમાં આપણે ખાતર વાવશું એમાં ભેગું આપણે ઉરિયા વાવી દઈશું તો આ રીતનું આપણે નાખી અને એકદમ સરસ મજાનું આ રીતનું મિશ્રણ કરી નાખવાનું જેથી કરી અને ઉરિયા ભેગું ચોંટી જતું હોય છે કારણ કે અત્યારે ગમે તે ઉરિયા નોર્મલ સહેજ ભીનું તો હોય છે સહેજ ટાઢું હોય એટલે મિત્રો એકદમ ચોંટી જતું હોય છે મિત્રો આ તમે હુમિક 95 આપો કપાસમાં મૂળનો વિકાસ બહુ સારો થતો હોય છે અને મૂળનો વિકાસ થાય એટલે કપાસનો વિકાસ ઓટોમેટિક થઈ જતો હોય છે કપાસ તમે જોઈ શકો છો કે આજે કમ્પ્લીટ 1 મહિના દિવસનો થયો છે અહીં આપણે થોડીક મોરી જમીન છે એટલે કપાસ સહેજ હાઈટ નથી થતી હોતી એટલે આપણે હુમિક મિત્રો આપતા હોય છે આપણે બીજી વાડીએ તો હુમિકની હાઈટ અટકાવવાની દવા છાંટવી પડે છે તો આમાં આપણે ખાસ કરીને હુમિક આપશું અને પછી આપણે હુમિક આપ્યા પછીનો પણ 4-5 દિવસ પછી આપણે વિડીયો બનાવશું તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં ખાસ જરૂર જણાવજો અને આવા જ અવનો વિડીયો જોવા માટે અમારી કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવા જ કપાસ અને મગફળીના વિડીયો જે આપણું નોલેજ છે આપણે જે ખેતીમાં જે નોલેજ છે એ આપણે જે ટ્રીટમેન્ટ કરે છે એ પણ આપણે આગળ વિડીયો બનાવતા રહીશું તો બસ આજે આ વિડીયો માટે વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ મિત્રો